ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે 4 જાન્યુઆરી 2025ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે। અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો વધુ સમય ન બગાડતા શરૂઆત કરશું આજના કરંટ અફેરની। તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાને વિભાજન કરીને બીજો કયો જિલ્લો બનાવવામાં આવ્યો છે? તો વાવ-થરાદ જિલ્લો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને મિત્રો બનાવવામાં આવ્યો છે। ગુજરાતમાં પહેલાં મિત્રો 33 જિલ્લા હતા, હવે એક જિલ્લો નવો બન્યો, એટલે ટોટલ 34 જિલ્લાઓ થઈ ગયા છે। અને જે આ વાવ-થરાદ તાલુકો છે, જિલ્લો છે મિત્રો, જિલ્લો એનું મુખ્ય મથક છે થરાદ। ઓકે મિત્રો, તો મિત્રો ગુજરાતમાં ટોટલ 34 જિલ્લાઓ હવે થઈ ગયા છે, પહેલાં હતા 33, અને જે વાવ-થરાદ છે મિત્રો એમાં 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને જે બનાસકાંઠા છે એમાં 6 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। આની જાહેરાત સત્તાવાર રીતે મિત્રો 1 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવી છે। અને જે વાવ-થરાદ છે મિત્રો તેમાં ધાનેરા, સુઈગામ, વાવ, થરાદ, દિયોદર, લાખણી, કાંકરેજ અને ભાભર એમ કુલ 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। જ્યારે બનાસકાંઠામાં પાલનપુર, વડગામ, અમીરગઢ, દાંતા, ડીસા અને દાંતીવાડા એમ 6 તાલુકાનો સમાવેશ જે બનાસકાંઠા છે મિત્રો તેમાં કરવામાં આવેલો છે। આમ આ ક્વેશ્ચન મિત્રો આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તાજેતરમાં મિત્રો જે બ્લિંકેટે ક્યાં 10 મિનિટની એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે? તો ગુડગાંવ ખાતે મિત્રો કરવામાં આવી છે। આ મિત્રો સત્તાવાર રીતે જાહેરાત જે બ્લિંકેટના જે સીઈઓ અલબિંદર ધિડાસણાએ મિત્રો ગુડગાંવમાં ત્વરિત એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની મિત્રો જાહેરાત કરી છે, જેનાથી રહેવાસીઓ આ બ્લિંકિટ એપ દ્વારા માત્ર 10 મિનિટના ડિલિવરીના સમય સાથે મિત્રો એમ્બ્યુલન્સ બુક કરી શકશે। અને આનો મુખ્ય હેતુ શું છે કે શહેરી વિસ્તારમાં ઝડપી કટોકટી જે પરિવહનની તાત્કાલિક જરૂરિયાતને પહોંચી વળવા માટે મિત્રો આ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે। ક્યાં? ગુડગાંવ, હરિયાણા ખાતે। તાજેતરમાં મિત્રો જે સાવિત્રીબાઈ ફૂલે છે તેમની જન્મજયંતિ ક્યારે ઉજવવામાં આવી? તો 3 જાન્યુઆરીના દિવસે જે સાવિત્રીબાઈ ફૂલે છે તેમની જન્મજયંતિ ઉજવવામાં આવી છે મિત્રો। તો સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ ક્યારે થયો હતો? તો 3 જાન્યુઆરી 1831ના રોજ જે મદ્રાસનું મિત્રો જે નયગામ ખાતે તેમનો જન્મ થયો હતો। અને જે સાવિત્રીબાઈ ફૂલે છે મિત્રો તે એક શિક્ષક હતા, સમાજ સુધારક અને કવિ હતા। આ ઉપરાંત તેમને ભારતના શિક્ષણને પ્રોત્સાહન આપવા, આ ઉપરાંત સામાજિક ન્યાયની લડતમાં તેમને મહત્ત્વની ભૂમિકા ભજવી છે। આ ઉપરાંત મિત્રો ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા તેઓ હતા, અને તેમણે મિત્રો પુણેમાં 1848માં મિત્રો કન્યા શાળાની સ્થાપના કરી હતી। તો મિત્રો સાવિત્રીબાઈ ફૂલે માત્ર આટલી માહિતી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આવનારી એક્ઝામમાં એમના રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન આવી શકે છે મિત્રો। તો આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં મિત્રો DRDOએ કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? તો હાલમાં મિત્રો જે DRDO દ્વારા 67મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો। મિત્રો DRDOની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 2 જાન્યુઆરી 1958ના રોજ મિત્રો DRDOની સ્થાપના કરવામાં આવી હતી। DRDOનું ફૂલ ફોર્મ શું છે? ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેનું મુખ્ય મથક દિલ્હીમાં આવેલું છે। અને જે આ DRDO છે મિત્રો એ આપણા સંરક્ષણ મંત્રાલય અંતર્ગત આવે છે, અને આપણા જે સંરક્ષણ મંત્રી કોણ છે? તો રાજનાથ સિંહ। અને મિત્રો જે આ DRDO તેના અધ્યક્ષ કોણ છે? સમીર વી કામત। કોણ છે?
સમીર વી કામત મિત્રો DRDOના અધ્યક્ષ છે હાલમાં. તો મિત્રો DRDO માટે આટલી મહત્વપૂર્ણ માહિતી છે મિત્રો. તાજેતરમાં મિત્રો કઈ જગ્યાએ માનવ મેટાફ્યુમો વાયરસ મિત્રો હાલમાં ફાટી નીકળ્યો હોય? તો મિત્રો હાલમાં ચીનમાં આ જે કહેવાય ને HMPV માનવ મેટાફ્યુમો વાયરસ હાલમાં ફાટી નીકળ્યો છે. અને મિત્રો આ જે વાયરસ છે ને એ શ્વસનની બીમારીને લગતો છે મિત્રો. તો ચીનમાં માનવ મેટાફ્યુમો વાયરસ, જેને આપણે HMPVના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને આ જે વાયરસ છે ને મિત્રો એ સૌથી વધુ અસર કરે છે. જે નાના બાળકો હોય અને જે આપણા વૃદ્ધો હોય મિત્રો, એટલે કે મોટી ઉંમરના લોકો, એમને મિત્રો આ વાયરસ સૌથી વધુ ઉગ્ર્યો ને એ અસર કરે છે. અને આ વાયરસ રહ્યો ને મિત્રો ફ્લૂ જેવા લક્ષણો ધરાવે છે અને શ્વસનને લગતો આ વાયરસ છે, જેના લક્ષણો છે ઉધરસ છે, તાવ છે, પછી જે અનુનાસિકા છે એમાં ભીડ છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. પછી ગંભીર કેસોમાં ન્યુમોનિયા તરફ મિત્રો તે દોરી જાય. એટલે શરૂઆતમાં મિત્રો શરદી થાય, તાવ આવે અને ધીમે ધીમે આ જે વાયરસ છે ને એ ન્યુમોનિયા તરફ તમને લઈ જાય છે મિત્રો. અને આ જે ભયાનક વાયરસ રહ્યો ને મિત્રો એ ચીનમાંથી ફાટી નીકળ્યો છે મિત્રો. મહત્વપૂર્ણ જાહેરાત, તમે આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. અને જે આપણા જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો તમને મિત્રો મેં ટેલિગ્રામ લિંક આપેલી છે, તેમાં જઈને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જાઓ, જેથી કરીને તમને આ જે લેક્ચર છે મિત્રો એની PDF મળી રહે. અને મંથ એન્ડમાં આપણે મિત્રો જે વીકલી કરંટ અફેર છે મિત્રો એના લેક્ચર આપણે તમને પ્રોવાઈડ કરીશું મિત્રો. તો મિત્રો તાજેતરમાં જે 86 વર્ષની વયે નિધન પામનાર KS મણીલાલને કયા પદ સાથે સંકળાયેલા છે? તો મિત્રો જે આ KS મણીલાલ છે મિત્રો એ વનસ્પતિ શાસ્ત્ર સાથે સંકળાયેલા છે. તો મિત્રો હાલમાં જે વનસ્પતિ શાસ્ત્રી અને જે પદ્મશ્રી પુરસ્કાર મિત્રો વિજેતા KS મણીલાલનું મિત્રો થ્રીસુરમાં મિત્રો 86 વર્ષે મિત્રો નિધન થયું છે. અને 17મી સદીમાં તેઓ બોટનિકલ વર્ક, વસ્ટર અને જે માલાબેરિક્સનું મિત્રો અંગ્રેજી અને જે મલયાલમ મિત્રો અનુવાદ કરવા સાથે મિત્રો તેઓ જાણીતા હતા. અને તેઓ ભારતીય જે વનસ્પતિ શાસ્ત્રને જાળવવા મિત્રો તેમને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે મિત્રો. તેમનું મિત્રો પૂરું નામ છે કટ્ટુંગલ સુબ્રમણ્યમ મણીલાલ છે મિત્રો. અને તેમને જે કહેવાય ને કે પદ્મશ્રી પુરસ્કાર મિત્રો આપવામાં આવેલો છે. આ ઉપરાંત કહેવાય ને કે જે વિજ્ઞાન અને એન્જિનિયરિંગના યોગદાન હેતુથી મિત્રો 2020માં તેમને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો. ક્યારે? 2020માં. અને મિત્રો જે કાલિકટ યુનિવર્સિટી છે એનું જે વનસ્પતિ શાસ્ત્રનો જે વિભાગ છે તેમાં તેમને વડા તરીકે મિત્રો તેમને કાર્યભાર સંભાળેલો છે મિત્રો. આ ઉપરાંત તેમનું મુખ્ય યોગદાન કયું છે? તો કે જે 17મી સદીનું જે લેટિન બોટનિકલ ગ્રંથ હોસ્ટર્સ માલાબાર રિક્સનો મિત્રો અંગ્રેજીમાં અને તેમને મલયાલમમાં અનુવાદ કરેલો છે મિત્રો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી છે મિત્રો. તાજેતરમાં જમ્મુ કાશ્મીર અને જે લદ્દાખમાં મિત્રો જે થ્રુ ધ એજીસ પુસ્તકનું વિમોચન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો મિત્રો જે અમિત શાહ છે એના દ્વારા આ જે જમ્મુ કાશ્મીર અને લદ્દાખનું થ્રુ ધ એજીસ પુસ્તક મિત્રો વિમોચન અથવા કે લોન્ચ કરવામાં આવેલું છે મિત્રો. તો કેન્દ્રીય ગૃહમંત્રી અને જે સહકાર મંત્રી છે આપણા અમિત શાહ ત્યાં નવી દિલ્હીમાં મિત્રો જમ્મુ કાશ્મીર અને લદ્દાખનું મિત્રો થ્રુ ધ એજીસ એ વિઝ્યુઅલ નેરેટિવ ઓફ કન્ટિન્યુટી એન્ડ લિંકેજ પુસ્તક મિત્રો લોન્ચ કર્યું છે. અને આ કાર્યક્રમમાં આપણા જે શિક્ષણ મંત્રી કહેવાય ને કે ધર્મેન્દ્ર પ્રધાન અને ICHRના અધ્યક્ષ તરીકે મિત્રો તે ઉપસ્થિત રહ્યા હતા. અને જેમાં મુખ્ય મહાનુભાવમાં મિત્રો કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને જે કહેવાય ને કે જે ICHRના જે અધ્યક્ષ જેનું નામ છે રઘુવેન્દ્ર તંવર મિત્રો ઉપસ્થિત રહ્યા
છે। અને આ પુસ્તક છે ને મિત્રો એમાં જમ્મુ કાશ્મીર અને જે લદ્દાખ છે મિત્રો તેનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ઉપરનું આ પુસ્તક છે અને તેની થીમ પણ એ જ છે મિત્રો। આગળ વાત કરીશું કે તાજેતરમાં મિત્રો જે ભારતીય કઈ ડિજિટલ ક્રાંતિ આધુનિક બનાવવા માટે વિસ્તરા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। તો મિત્રો જે કૃષિ છે, ભારતને કૃષિને મિત્રો ડિજિટલાઇઝેશન કરવા માટે આધુનિક બનાવવા હેતુથી મિત્રો જે વિસ્તરણ છે મિત્રો એ શરૂઆત કરવામાં આવી છે મિત્રો। તો કોના દ્વારા શરૂઆત કરવામાં આવી છે? તો મિત્રો જે IIT મદ્રાસ અને જે ભારતનું જે કૃષિ મંત્રાલય છે એના દ્વારા મિત્રો આ જે વિસ્તરાર પ્રોજેક્ટ છે મિત્રો એ શરૂઆત કરવામાં આવેલો છે મિત્રો। આમાં શું કરવામાં આવશે? તો મિત્રો કે અદ્યતન તકનીકો અને 12,000થી વધુ કૃષિ કેન્દ્રીય સ્ટાર્ટઅપના ડેટા હબને એકત્રિત કરીને આ પ્રોજેક્ટ મિત્રો શરૂઆત કરવામાં આવી છે। અને આ પ્રોજેક્ટથી મિત્રો ખેડૂતને જે પાકની સલાહકારની જે ડિજિટલ એક્સેસ પ્રદાન કરશે। એટલે તમારે પાક રિલેટેડ કોઈ પણ મિત્રો માહિતી જોતી હોય તો આ જે પ્લેટફોર્મ છે, આ જે પ્રોજેક્ટ છે એના ઉપરથી તમને મળી જશે। અને આપણા ભારતના કૃષિ મંત્રી કોણ છે? શિવરાજસિંહ ચૌહાણ મિત્રો। આગળ વાત કરીશું તો UNFCCC ને ભારતના કેટલામાં દ્વિવાર્ષિક રિપોર્ટ સબમિટ કર્યો છે? તો મિત્રો તેમને ચોથો દ્વિવાર્ષિક રિપોર્ટ એ સબમિટ કરવામાં આવેલો છે હાલમાં। તો ભારતે તેનો ચોથો દ્વિવાર્ષિક અપડેટ રિપોર્ટ 30 ડિસેમ્બર 2024ના રોજ મિત્રો UNFCCC દ્વારા મિત્રો સુપરત કર્યો છે। અને આ રિપોર્ટ એ થર્ડ નેશનલ કમ્યુનિકેશન પર આધારિત છે, જે આવશ્યક વિગતો સાથે 2020 માટે અપડેટ નેશનલ ગ્રીન હાઉસિંગ ગેસ ઇન્વેન્ટરી ઓફર કરે છે મિત્રો। તો આગળ વાત કરીશું કે તાજેતરમાં ગ્લોબલ ફેમિલી ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો 1 જાન્યુઆરીના દિવસે મિત્રો ગ્લોબલ ફેમિલી ડે ઉજવવામાં આવે છે મિત્રો। તાજેતરમાં દેશમાં પહેલીવાર ક્યાં ખાતે દરિયાકાંઠાના જે કીચડિયા પક્ષીની ગણતરી મિત્રો યોજાશે? તો મિત્રો જે ગુજરાતનું મિત્રો જામનગર છે ત્યાં દેશમાં પહેલીવાર દરિયાકાંઠાના જે કીચડિયા પક્ષી છે મિત્રો તેની ગણતરી હાથ ધરવાની છે મિત્રો। તો દેશમાં સૌ પ્રથમવાર જામનગર ખાતે એટલે આવતીકાલે 5 જાન્યુઆરી 2025 દરમિયાન દરિયાકાંઠાના જે કીચડિયા પક્ષી છે મિત્રો એની ગણતરીને એ સેન્સરથી યોજાવાની છે। અને જે મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યુરી વિસ્તાર આધારિત મિત્રો 300થી વધારે પ્રજાતિના સ્થાનિક યાયાવર પક્ષીનું રહેઠાણ છે મિત્રો આ। અને આ જે ગણતરી છે એ વન વિભાગ તેમજ બર્ડ કન્ઝર્વેશન સોસાયટી સંયુક્તપણે મિત્રો યોજવાના છે। તો આ વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવવાની છે? તો જે વન વિભાગ છે આપણું ગુજરાતનું એ અને જે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી છે મિત્રો એના દ્વારા જે આ ખીચડિયા પક્ષી છે મિત્રો એની વસ્તી ગણતરી હાથ ધરવાની છે। ઓખાથી નવલખીથી અંદાજ 170 કિમી મિત્રો લાંબા દરિયા કિનારા ઉપર ખાસ કરીને પસંદ કરાયેલા જે સ્થળો છે મિત્રો એનો સમાવેશ કરવામાં આવશે। આ જે કાર્યક્રમ છે એના સહભાગી થવા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ પક્ષી પ્રેમીઓ, તજજ્ઞો અને સંશોધકો ઉપસ્થિત રહેવાના છે મિત્રો। તો આજનું કરંટ અફેર આટલું હતું અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે મિત્રો। તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો। થેન્ક યુ, ધન્યવાદ।